ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વેરહાઉસમાં આગ લાગી છે। પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ખેડાની નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। વેરહાઉસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વેરહાઉસમાં આગ લાગી છે। જોકે પતંજલિના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। જોકે પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। જોકે હાલ ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। પતંજલિના ગોડાઉનમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વેરહાઉસમાં જોકે પતંજલિના વેરહાઉસમાં આગ લાગી છે। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગ લાગવાને કારણે ધુમાડાના ગોટી ગોટા આકાશમાં દેખાયા હતા। પ્રાથમિક માહિતી મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। જોકે ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વેરહાઉસમાં અચાનક જ આગ લાગી હતી। પતંજલિના ગોડાઉનમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વેરહાઉસમાં આગ લાગી છે। પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગે વિકરાળ સ્વરૂપે ધારણ કરતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ત્યારે ખેડાના કાજીપુરા પાસે આવેલા ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વેરહાઉસમાં અચાનક જ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાયા છે। જે વિજય, પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી વિજય, પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ ચોક્કસ ઉરુષા, વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર જે આગનો બનાવ છે અત્યારે સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર જે એક ફેક્ટરી આવેલી હતી તેની બાજુમાં એક પતંજલિનું ગોડાઉન આવેલું છે, તેની અંદર આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। ખેડા જે વિસ્તાર આવેલો છે તેની અંદર કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને જે નડિયાદનું ફાયર બ્રિગેડ છે, ખેડા ફાયર બ્રિગેડ છે અને જે અમદાવાદ ફાયર બ્રિગેડ છે, આ તમામની ટીમો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે આ આગ છે તેને અત્યારે ઓલાવવાનો અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી વિજય, આગ લાગવાની ઘટનામાં અંદાજિત કેટલું નુકસાન થયું હોય તેવી કોઈ પ્રાથમિક માહિતી સામે આવી છે? ક્યાંક ને ક્યાંક કહી શકાય, જે આ ગોડાઉન છે તે પતંજલિનું ગોડાઉન છે, એટલે તેની અંદર દરેક પ્રકારનો સામાન હોઈ શકે છે। આ સામાન અત્યારે બળીને ખાક થઈ જવા પામ્યો છે, એટલે ખૂબ મોટું નુકસાન હોવાની અત્યારે શંકા સેવાઈ રહી છે। પરંતુ અત્યારે જે ફાયર બ્રિગેડ છે તે અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે વેરહાઉસ છે એની અંદર આગ લાગી હોવાની અત્યારે મહત્વની આ જે ઘટના સામે આવી છે। અને બીજી મહત્વની વાત કરીએ તો જે આ ધુમાડાઓ છે તે દૂર દૂર કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અંદર જે માલ સામાન છે તે પણ અત્યારે બળીને ખાક થઈ ગયો હોય તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી છે। જી વિજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વેરહાઉસમાં આગ લાગી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો છે।